ક્યાં ગયો? આમ ઉપર એને હરખો જવાબ દે. અમેરિકન કીડી. હેલો નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં. આજે હું કુંજો અને મિતુડો અમે ત્રણે આવી ગયા છીએ વડલે હિસકા ખાવા. હા ચડ્ડી મેન. એ મોગલી કેમલા ચડ્ડી પહેર્યા? આમાં શું બોલે? વરવાંગડા. અને ગરમી થાય બહુ. તને ગરમી થાય? કેમ? તને ન થાય? તાવ આવ્યો હતો ને સારું થઈ ગયું? દવા પીધી હતી? કેટલી વાર? ક્યારે ખાધી હતી ને આજ? તો આંખું કેમ ખોજી ગઈ? કાલે ઓલે છાશ ને એવું ખાઈ ગયો ને એટલે ખોજી ગઈ હતી. જોતો જો એક બાજુ નાઈ ખોજી ગયેલી. કેમ ન ખૂટ્યું? હાલ તો તને આવડે હિસકો ખાતા? પડતો નહીં હો પાછો. વાયર નથી લેવો, ત્યાંથી ખાને. ક્યાં ગયો? કેમ બે ગયો નિંજા? તો મિત્રો આ એ વડલો છે જ્યાં અમે કુંજાન મીત ને જવડા હતા ને ત્યારે અમે ત્યાં બહાટી હિસકા ખાતા હો. જો ત્યારે આ એટલું બધું આમ ઓવરવાઇડ ને એવું કંઈ નહોતું. જો પેલા આવડી ડાળ છે ને, આ ડાળ ત્યાંથી આમ ઓલું બાંધેલું એક અહીંયા પહેલાં અહીંથી હિસકો બાંધેલો હતો. જો અહીંયા ઓવરવાઇડ દેખાય, ઓલી સોરી નોઝર દેખાય. અહીંયા નોઝરથી ઓલું હતું હિસકો બાંધેલો હતો ને હિસકા ખાતા. પછી આ ઓવરવાઇડ રહીને એ હાવ ત્યારે નાની હતી. અત્યારે એ આમ થડ જેવું થઈ ગયું છે. પહેલાં હાવ નાની હતી, આના જેવી પાતળી. આ છે ને એના જેવી પાતળી હતી ને એને બાંધીને પછી હિસકો બનાવેલો હતો ને ખાતા ને બહુ આમ એન્જોય કરતા. કા ઈશ્યુ બેન આવ્યા? ક્યાં છે? હા આ તો મોટું મધ છે. જો મિત્રો અહીંયા આવડું મોટું મધ છે. અહીંયા કવડું મોટું છે. બીજું ક્યાં છે? અહીંથી દેખાય છે નહીં. એ તો જો અહીંયા છે. અહીંયા છે મોટું મદદ છે. આમ ટૂંકમાં ક્વોન્ટિટીમાં થોડુંક નાનું છે. વરવાંગડા બધા ઉડે છે માથે. જોદાય મધનું ધ્યાન રાખજો. ન કરો ચોંટી જાય ને તો પછી ભૂકા કાઢી નાખશે. એક માં ખાવે એટલે આખું ટોળું જ આવે બધું. કેમ આંગળી ન છીંધાય? કોણે કીધું એવું? એવું કોણે કીધું? હા જો હું સિંધુ લે. ક્યાં છે? હાલે એને હું સિંધુ હાલ. કુંજિયા એમ કે મધ ને આંગળી ન સિંધાય, કવડી જાય. હવે આપણે એને આંગળી સિંધવાની છે. ક્યાં છે? હા જો અહીંયા છે. હા જો સિંધી લે. કહી દે ને થઈ કરી લે. બાકી રાણો રાણાની રીતે ફૂલ બાકાજી કયો, ફૂલ બાકાજી કી. હા આવ્યું? હાલે લે. ક્યાં લો મળી? ઓ તો ભાગવું પડશે. ભાગો. ઓલા આંગળી સિંધી એમ કહેતું છે. હું કહેતું છે? વારો પડી જાય એમ? કોનો? જો આ જો કુંજાએ આંગળી સિંધી. જો 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 કુંજાએ આંગળી સિંધી. ઈશુ તારે સિંધવી છે? ઈશુ બી કણી લીંડી.
હા મોગલી જો આ છે ઓરિજિનલ મોગલી હાલો તો આમ હા હો હા ચકલા કોઈ દી બાજ ના બને યાર હાલો તો બીજું શું છે જોયા જેવું ક્યાં છે મોટા મોટા કઈ જગ્યાએ બોલ બોલ એ તો આમ થાય તને હમણાં આગળ ઓલો ડ્રેસ ને એવું પહેરાવી દીધું તું છોકરો હોય તો છોકરી ન બની જા હવે ફાકા મારવાનું બંધ રાખ ને ઈશુ તારે એકાદો ડાયલોગ મારવો છે એકાદો લે ને એકાદો બોલી જા કોનું છોકરી બને એને છોકરીનો ડ્રેસ પહેરાઈ ગયો એટલે છોકરી ઈ તો દેવાય ખવડનો ડાયલોગ છે ચકલા કોઈ દાડો બાજ ના બને યાર ફૂલ બાકાજી કી ક્યાં છે પોપટનો માળો એ તો લગડબગ્ગા કા માળા હે લગડબગ્ગા છે ખરા જો કેવું જોરદાર બનાવેલું છે મિત્રો આવું કાક ઓલો લક્કડ ખોદ આવે એને બનાવેલું છે અંદર શું હોય કોને ખબર હા પાણીયા કોઈ દી ભાણિયા ન બને એમ કેશો હું એ તો આમાંથી ને હા એ તો ઓલો વાહડા જેવું નીકળે ને ક્યાં છે માળો ઠેક અમે એ તો ખીચકોલીનો છે ખીચકોલીનો માળો એવી રીતે તો હોય કેવી હું આમ ઉપર એને હરખો જવાબ દે અમેરિકન કીડી ક્યાં છે હાલો ભાઈ મિતુડો કે છે અમેરિકન કીડીનો માળો જોવો છે તમે મિત પાસે એવા શબ્દોનો ભંડાર છે ને જે તમે જિંદગીમાં ક્યારે સાંભળ્યા નહીં હોય મિત પાસે આમ બધા વિચિત્ર શબ્દો હોય કા મિત મોર તે બધા ઉડી ગયા જોજે મોર ઉપર જાતે ઉકાઈ દે પાણી દાનું લીધું ભાડું આ ઓલા લીમડાની ઉપર છે હા તો જો મિત્રો અહીંયા જે આવડવા દેખાય છે ને એ મિત એમ કહે છે અમેરિકન કીડીઓનો માળો છે પણ આપણે જે અત્યાર સુધીના સમયમાં ક્યારેય અમેરિકન કે હું ગુજરાતી કીડીનો માળો નથી જોયો આવડો આ દેખાય ને અમેરિકન કીડી કેવી હોય લાલ કલર ની હોય તો એ લગભગ મોકડા જવડી હોય ને લાલ હોય એમની એ અમેરિકાથી અહીંયા પગી કેમ હશે એ કદાચ આ ઓલો ફ્લાઇટ લઈને જતા હોય ત્યાંથી પછી અમેરિકાથી ફ્લાઇટ યારુની કાચળી અહીંયા કઈ છે ખરા યારું તો યારું અહીં કઈ છે નાની મોટી બાકાજી કી બોલાવતો હોય છે જો પોપૈયું છે પાકી ગયું ખાવું એને લઈ જાજો અને મધ દેખાડું તમને મધ ભાગો એ વાણ્યો છે અને બે છે ના હીરા ખાય હવે પુલકા જીવડા ઉડે ન ઉડાડે એક ઓય કામે હું છે દુસા છે જો અહીંયા છે આ મોટું મધ આને આંગળી સીંધો રે આને આંગળી ન સીંધે વાહી પડે આંગળી સીંધી આવો ભાઈ જો અહીંયા આ છે એ બધું મોટું મધ છે દેખાય
એક અહીંયા આ મોટું મધ છે, એની બાજુમાં અહીંયા થોડુંક દેખાય એ મધપૂડો છે, ખાલી થઈ ગયેલો છે. પછી અહીંયા કાંક છે, હવે અહીંયા એ શું હોય ખબર નહીં, એ શું છે એ નહીં. ખબર ન પડતી એ મદદ છે. આ જો આ મધ બે આંગળી સીધી જો. આને ઠોકો તો એક બાળકો કોને? આને ઈ શું બારથી ઈ મત છે જો ને માથે છે દડા બે રમાયો ને તો દડ ન ખવાયો. કે અહીંયા અમે આવતા જ તે પહેલાં, અહીંયા દડે રમવા આવતા અમે પહેલાં. આ સપાટી છે પોપૈયું જણિયાન છે. શું છે? જણકુ નાનું આ વાસ નાળું છે. અમે જો લીંબુ પડ્યા. હા લીંબુ વીરે છે. આ તો લીંબુ લાવા દે હે. આ પેલા કોયું કાઢશે પછી લીંબુ વીણશે. કોણ? આ મા મમ્મી વિના કાઢી બાપુજી ના પપ્પા. હેલો ટમેટું ઉગી નાનમથી. તો મિત્રો આવી છે અમારી લીંબુની વાડી. અહીંયા આંબો છે, જો આવડો દેખાય. કે મોટો આંબો છે. આ મોટો આંબો છે, દેશી કેરીનો આંબો છે, ને એક અહીંયા આંબો છે. ઈ છે ઈ બોલો આપણે કેવો આંબો કહેવાય? કાગડા કેરી. ઓય કે ભાઈ આપણે અહીંયા ઓલે મોટી મોટી કેરી થઈ કયો આંબો છે કુનાલ? કયો? અહીંયા નથી આપણે ઓલે શેઠ ઓલી મોટી મોટી કેરી થાય હડી જાય ગોઠલાથી. હા ઈ યાલા કેવા આ આથણાનો આંબો મોટા મોટા આથણા આંબા છે એને વાટા આથણા આંબો ન કઈ ધાન્યો આંબો કહેવાય. એની કેરી છે ને એમ કાંક વિચિત્ર જ કેરી થાય, મોટી મોટી કેરી થાય, પછી આમ મોટી થાય ને હજી પાકવાની તૈયારી થાય ને એ ગોઠલાથી હળવા મળે, અંદરથી ગોઠવું હોય ને ફરતું ફરતું બધું હળી જાય. કાકુના હા લીમડા કોઈ દે લીંબુ નો મને લીમડા લીંબુ બની જાય તો મેળ આવી જાય ને. તો કેટલા આપણી વાડીએ કેટલા લીમડા છે, બધા લીંબુ બની ગયા હોય તો અત્યારે લીમડા કોઈ દે લીંબુ નો મને. આવી છે અમારું કુંજાની પોચી પોચી બાકા ચીકી. પ્રાણી બેઠેલું છે પ્રાણી અરે દીપડો બીપડો બેઠેલો છે જો ને પગના નિશાન છે. ઈ લીંબુ વાડી માં છે જો છો આવા સસરા છે હાહડા છે નકા શું છે? કોઈ દે ધાબા હાહડા હાહડા. હાહડા કેવો ઈશુ તે જોયા? મે જોયા કેવો હોય? મારા મામાને ઘરે લાવ્યા ઠીક પૂરા પૂરા. ઠીક. ચસલા. હા સસરું હોય એને છોકરી હોય સસરું છોકરી કહેવાય હાહડા ઈ છોકરા છે. એવું ન હોય. તો આમાં કા એક બકરું ભરી નાખી છે. શું નાખ્યું? માછલી આખું બકરું ભરી ક્યાંથી લાવ્યા હતા? લેના વાત. પાણી સુકાઈ ગયું એટલે? પાણી તો ઊંડું વહી ગયું છે, મોટર બે શરૂ છે, દેખા માછલી પાણી ઘણું ઊંડું વહી ગયું. ને ઈંડું પડ્યું છે. આખા કરેક તો તે દિવસે આપણે બતાડ્યો હતો ને તારે 18 કિલો જ ખાલી હતો. અત્યારે કેટલો કિલો ખાલી 50 કિલો ખાલી હશે. 18 કિલો ખાલી હતો, 50 કિલો ખાલી. ચાલો ઊભા થવાલો ફટાફટ, કૂવાની પાળે બહુ ન બે. આપણે આ બધું સિસ્ટમેટિક છે. હા, મોટરમાંથી પાણી ટીપણામાં જાય, ટીપણાનું પાણી પાછું કુંડામાં જાય. સિસ્ટમ ફાડ દેંગે બેટે. હા, આ છે વડલાના ટેટા, બાપ એવા બેટા. જેને ખબર હોય ને ઈ આવજો જરૂર. આવજો જરૂર. માળો છે હોતે. પુણ્ય એમ કહે છે જેને ખાવ એને આવજો જરૂર. આજો બગલા માળો દેખાય. જો આમાં બગલાનો માળો છે, બગલું બેઠું છે અંદર. જો અહીંયા મેગા બગલાના ઈંડા કેવા હા ટેટા કોઈ દે બટેટા નો મને. હા, ઈ વાત સાચી તારી. ટેટા કોઈ દે બટેટા ન બને. જો ઓલા પણ માળો છે. માળો જો એમાં બગલા કોઈ દે મને તો એ મેં ઈંડું લે ને એની માં કાક મરી ગયેલી છે. ક્યાં છે? અમારી પાસે પડ્યું અને પૂછ્યો સી ખબર છે એમ છે ઈંડું. શેના છે? ખબર ધોળા કલરનું છે, આવડું છે. અમારી પાસે એમ બહુ રાખી છે. તેમાં જાય છે ગાપા ધોવા. તો
પડવાની લાગ્યા છે અમને હું પડવાની લાગે તો અહીંયા હેના ઈંડા પડ્યા એમ કહેતો મિત બગાના કત્તા ઉઠે છે બોલો કત્તા 20 15 તો એના મળી છે દેવા ફૂટી ગીતા 20 15 તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજાને શેર કરજો જેથી અમારો વિડીયો વધારે ચાલે જય મા મોગલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો અમારા વિડીયોને ઓકે જય શ્રી કૃષ્ણ એને બ્લોગ કઈ કહેવાય ને વિડીયો કહેવાય જય શ્રી કૃષ્ણ